અમે માંગરોળ જતા હતા અને અહીંયા તો જો આખો ટ્રક પલટી ગયો છે પથરાનો. તો અમે જતા હતા વિડીયો શૂટ કરવા માટે માંગરોળ, અમારી કલ્યાણધામની જે જૂની સ્કૂલ છે ને ત્યાં. તો ભાઈ અત્યારના રસ્તામાં જોયું ને તો અહીંયા એક્સિડન્ટ જેવું લાગતું હતું, પણ પછી જોયું કે નહીં, અહીંયા છે ને ઓવરલોડિંગના કારણે શાયદ છે ને આ ટ્રક પલટી ગયો છે. બાકી તો ખબર નથી, પણ કોઈને ન લાગ્યું હોય ને તો વધારે સારું. માંગરોળ તો પહોંચી ગયા. હવે છે ને એના પછી અમારે પ્રિન્ટ કાઢવાની છે, લેમિનેશન કરાવવાનો છે. એ કામ કરીને હવે અમે જઈએ છીએ અમારી સ્કૂલ છે. અત્યારના યાર ગરમી પણ વધારે છે. હવે વિચાર્યું કે કંઈક સોડા પી લઈએ. પછી ભાઈ આપણને હોટલ મળી ગઈ ને હવે છે ને આપણે પીએ છીએ સોડાઓ, કેમ કે આ હામી તો ચા છે ભાઈ, આ નો જોઈ લઈ તો સારું. પીલે ઠંડુ ઠંડુ એના પછી તું છેલ્લે મારી પાસે જવાનો છે. પછી અમારી જૂની સ્કૂલે પહોંચી વિડીયો શૂટ કરી દીધા છો, કેમ કે ભાઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. એના પછી આ વિડીયો બધા છે ને તમને અમારી આ જ આઈડીની અંદર મળી જશે. તો ભાઈ હવે અમે આવી ગયા પાછા સિટીની અંદર. હવે છે ને ભૂખ લાગી છે, તો ભાઈ હવે પીઝા ખાધા, પાણીપુરી ખાધી, અને પાણીપુરી ભાઈ મસ્ત આ ભાઈ બનાવે છો. એના પછી ભાઈ હવે છે ને થોડોક ટાઈમ થઈ ગયો, હવે ઘર ભેગા થાય, બાકી ઘરેથી ભાઠા પડશે. મિની બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ચાલો મળીએ બીજા મિની બ્લોગમાં.